ભાઈ માછલા છે તો તમને ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગરધરા ખોડિયારમાંના મંદિરે. પછી તો મિત્રો પહોંચી ગયા છીએ રૂપલમાંના મંદિરે. જો જય મા મોગલ, જય શ્રી રામ. મિત્રો કેમ છો તમે બધા? મજામાં જશો. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને. આજે અમે જવાના છીએ, ક્યાં જવાના છીએ આપણે? હા ભાઈ, જુનાગઢ પછી ગરધરા, બીજું ક્યાં? પરબની વાય જવાના છીએ. હત્તાધાર ને બધે જવાના છીએ. જો ભાઈ અમે બધા મિત્રો તૈયાર થઈ ગયા છીએ. ચાલો તમે વિડીયોના અંત સુધી બન્યા રહેજો એટલે તમને પણ મજા આવે ને તમને પણ દેખાડું કે અમે જઈએ છીએ જુનાગઢ. તો ભાઈ અમે તૈયાર થઈ ગયા છીએ. હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે બે ગયા છીએ બોલેરામાં. જો ભાઈ આ બધા મિત્રો છે તો બધા બાવા બની જવાના છે. હાર્દિકભાઈ હો નવા મેમ્બર, આને તો ઓળખતા જઈશું. તો ભાઈ બધા વ્લોગર જ આવી ગયા છે હો. હાલો તો હવે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં. મિત્રો એક નાનો એવો બ્રેક લઈ લીધો છે બધા મિત્રો. જો તમે ચા પીવા મહાદેવમાં અહીંયા હોટલ છે. આપણે ના નથી થવું. ઓલું મંદિર સામું દેખાય છે ને ત્યાં જવાનું છે આપણે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગરધરા ખોડિયારમાંના મંદિરે. તો ભાઈ બધા હાલ્યા જાય છે. તો મિત્રો હવે જઈએ છીએ અમે આમ નીચે આવ્યા છીએ. હવે બધા જાય છે એ બાજુ બધા આપણે વાં જઈએ છીએ. તો ભાઈ મોટા વ્લોગર સાહેબ તો ભાઈ બધા હાલ્યા જઈએ છીએ. અહીંયા તો પાણાની ટેકરી કરી છે. હું આનું કઈ છે તો જ કરીએ છીએ ને ભાઈ. કોઈને ખબર હોય તો કમેન્ટ કરી નાખો. જો ભાઈ અહીંયા પાણી એટલું આવે છે, ફૂલમ ફૂલ નદી છે. તો તમને બતાવું. ભાઈ માછલા છે તો તમને દેખાતા હોય તો આમ તો જો હું કોબરા માછલો છું. મિત્રો અત્યારે જો ભાઈ બધા ફોટા મિત્રો બધા પાડે છે. જો તમે જોઈ શકો છો. તમને બતાવું તો અહીંયા બધા મિત્રો છે. અને જો ભાઈ અહીંયા પાણી એટલું આવે છે તમે જોઈ શકો. માછલા એટલા છે. જો ભાઈ બધા મિત્રો ફોટા પાડે છે. આપણે પાડી લીધા ફોટા. હાલો તો હવે આગળ જઈને મળીએ. તો મિત્રો અમે આવી ગયા છીએ ગરધરા ખોડિયારમાંના મંદિરે. તમે જોઈ શકો તો મંદિર અહીંયા આપણે પગ્યા લાગીને અહીંયા આવી ગયા છીએ. પાણી છે ને આપણે જો નદી છે તળાવ જેવું. તો બધા મિત્રો ફોટા પાડે છે અહીંયા બધી. હાલો તો લાઈક છે, સબસ્ક્રાઈબ ફોલો કરી નાખો. પછી મિત્રો આપણે પગી ગયા છીએ હત્તાધાર. જો ભાઈ તમે જોઈ શકો છો. અંદર તો વિડીયો તો મનાય છે. આપણે બતાવો બીજા જઈને મળીએ. પછી તો મિત્રો પહોંચી ગયા છીએ રૂપલમાંના મંદિરે. જો ભાઈ અંદર જઈએ છીએ. અમે આવી ગયા છે રૂપલવાના મંદિર. પછી મિત્રો તો અહીંયા ફોટોશૂટ બધા કરતા હતા. અહીંયા લીલું લીલું બધું મસ્તીના ફોટા આવતા હતા એટલે અહીંયા પડે છે.
બે માણા ફોટા પાડે છે. સલૈયા આવી ગયા છીએ આપણે. સલૈયા એવું ગામ છે આપણે, એક ગૌશાળામાં દાન કરે છે અને અહીંયા મંદિર છે. હાલો તમને આગળ બતાવું જઈએ આપણે. અહીંયા જો ભાઈ ધૂન લે છે, બધા ભજન ગાય છે. જો હાલો તમને બતાવું આગળ. હાલો તમે દર્શન કરી લ્યો. કન્ટિન્યુ જો ભાઈ રેજો, મજા આવશે તમે પણ. અને અહીંયા જો ભાઈ આપણે કંઈક સાઇનલા ચોટાડેલા છે અને કંઈક તમે આવ્યા હોય તો કોઈક કોમેન્ટ કરી દેજો. અત્યારે તમે દર્શન કરી લો. ફાઇનલી મિત્રો પૂગી ગયા છીએ ભાઈ જુનાગઢ. જો તમે ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છીએ ભાઈ. જો જુનાગઢ ને ભાઈ હવે આ ડુંગરો આપણે ક્યારે ચડવાનો છે એ વિડીયોના અંત સુધી તમને બતાવી ભૂલના રહેજો. પછી જુનાગઢમાં આપણે જો ભાઈ નાઇટની વાળી ભાઈ 2 રૂમ રાખી લીધા છે અને હવે અમે પાછા બધું સામાન મૂકીને હવે ભાઈ રખડવા ભાગ્યા છીએ પાછા. જો આ છે આપણા તરફ કોળીની વાડી. પછી તો મિત્રો આપણે દામોદર કુંડમાં જો ભાઈ બધા આવી ગયા છે નાવા. આવા કુંડ છે દામોદર, બધા તમે જોઈ શકો છો. અહીંયા એક મંદિર છે. તો મિત્રો જો ભાઈ બધા મિત્રો ભાઈ પાપ ધોવા પડી ગયા છે દામોદર કુંડમાં નાવા. આગળ આપણે જઈએ છીએ નાવા, જોઈ શકો છો તમે. અત્યારે આપણે આવી ગયા છીએ બહાર રખડવા અને અત્યારનો વ્યૂ જોવો ભાઈ ગિરનારનો. જો ભાઈ વાદળા હાવ નીચા છે, જોઈ શકો છો. હવે બધાને ભાઈ ભૂખ લાગી છે હારી પેટની ને. જો ભાઈ બધા નાસ્તો કરવાનું ગોતે છે. આ ભાઈને ભૂખ લાગી છે. કેવી લાગી ભૂખ? કેવી ભૂખ કેવી લાગી? અને બહુ ભૂખ લાગી જાય છે જમવા ભાઈ. હાલો તો કન્ટિન્યુ. અહીંયા જો ભાઈ મિત્રો આરતી થાય છે, તમને આરતીનો લાભ લેવડાવું તો કન્ટિન્યુ વ્લોગમાં જોજો.